માસી સર્જિકલ ડિપાર્ટમેન્ટ છે કયું? સર્જિકલ ડિપાર્ટમેન્ટ ઓપીડી કે છે? ઓપીડી આ લાઈન. હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ગાઈઝ હું ને બાપુ બે તૈયાર થઈને બંધનીને નીકળી ગયા છે. હવે ક્યાં જવાનું છે ખબર નથી. ક્યાં જવાનું બાપુ? આપણે હોસ્પિટલે જવાનું. કઈ હોસ્પિટલ જવાનું? આગળ જ આવ્યું છે. મારે અને બાપુને બેને ને આગળ આ રોડ જાય ને એ એમ્સ હોસ્પિટલ જાય છે, અને મારે ને બાપુને બેને ને એમ્સ હોસ્પિટલમાં જવાનું. શું કરવા જવાનું છે એ સિક્રેટ છે. શું કેવું? નહીં જઈને નથી બતાવવાનું. હું હવે નથી બતાવવાનું, એ સિક્રેટ વસ્તુ છે. તો તમે બ્લોગમાં બની રહો, કેમ કે આજ આખો દિવસ ફન થવાનું છે. આપણે 2-3 દોસ્તારો આવવાના છે, એ આપણા બ્લોગને જોઈન કરશે અને બ્લોગ આખો બનાવવાનો છે. ખાલી એમ્સ પૂરતો નથી, ટૂંકમાં આખો બનશે. એટલે તમે બ્લોગમાં બને રહો, આગળ જો હું થાય કમેન્ટ કરો. બધું શું કહેવાય, કઈ ડિપાર્ટમેન્ટ છે, કઈ સારવાર મળે બધું. અચ્છા, બાપુનું કેવું એમ છે કે એમ્સમાં પણ આપણે બધી બતાવવાના જ છે કે એમ્સમાં જો તમે ટૂંકમાં ન પૂરી શકતા હોય કે એમ્સમાં શું છે, તો તમે મારા બ્લોગ થ્રુ જોઈ શકો કે ભાઈ એમ્સમાં આ વસ્તુ છે. એટલે અમે બતાવવાના છે તમને કે એમ્સમાં બધા ડિપાર્ટમેન્ટ ક્યાં ક્યાં છે, એનું કામકાજ કેવું ચાલુ છે, કામકાજ પૂરું થઈ ગયું કે ત્યાં શું અત્યારે ચાલુ છે, બધું તમને બતાવવાના છે. તો બ્લોગમાં બન્યા રહો, ને બ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજાને બ્લોગ બતાવો કે જો એમ્સમાં આ વસ્તુ છે. હાલો તો બ્લોગમાં બન્યા રહો. તો ગાઈઝ, જો મારી પાછળ દેખાય ને એ એમ્સની ઓપીડી બિલ્ડિંગ છે. તો આપણે પહેલાં ઓપીડી બિલ્ડિંગમાં જ જઈએ. અને પહેલાં તો 10 રૂપિયા છે મારા ગીચામાં. કેમ કે બાપુ 10 રૂપિયા કોઈ નથી ગયા ને? આ 10 રૂપિયા છે. એ 10 રૂપિયાની પહેલાં તો ફાઇલ કઢાવીએ અને પછી અંદર જઈએ. ને પછી અંદર જઈને હું તમને બતાવું છું. તો પહેલાં તો ઓપીડી બિલ્ડિંગમાં જઈએ ને પછી ફાઇલ કઢાવવાની. તો હાલો બન્યા રહો બ્લોગ. ઉપર જવાનું છે. તો ઉપરની બિલ્ડિંગમાં જાય આપણે. 170 નંબરનું છે. अभी तो ये इमरजेंसी डिपार्टमेंट है और वहाँ ओपीडी का निर्माण काम अभी चल रहा है, मीन्स चालू है अभी એટલે હિન્દી બોલવાનું રીઝન એવું છે કે અહીંયા બધા મારા હિન્દી જ બોલે. એવું ફીલ થાય કે આમ કે રાજકોટમાં નહીં ક્યાંક બહાર આવ્યા છે. અહીંના ડૉક્ટરોથી માંડીને સ્ટાફ બધા હિન્દીમાં જ વાતું કરે. તો એ આમાં ડિપાર્ટમેન્ટ આવે A, B, C, D ને જો બધી ડિપાર્ટમેન્ટ આપેલા આમ ઈ સુધી છે. એટલે આમ બહુ જો જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી છે, અને બહુ સરસ કામકાજ ચાલુ છે. તો ગાઈઝ, અહીંયા આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું છે, કેમ કે જે બાપુ છે ને એ ફર્સ્ટ ફ્લોર ઉપર છે. હું ઓપીડી બિલ્ડિંગમાં હતો અને બાપુ અહીંયા કંઈક એના સર્જિકલ ડિપાર્ટમેન્ટ અહીંયા છે ઉપર, અહીંયા બતાવવા આવ્યા છે. આ ઓપીડી બિલ્ડિંગમાં ડેન્ટલ ને એવું બધી છે, સ્કિન, ડર્મેકોલોજીસ્ટ ને એવા બધી છે. તો આપણે ભાઈ અહીંયા જઈએ. અહીંયા શું છે જોઈએ, કેમ કે હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું, એટલે મને કંઈ આઈડિયા નથી કે ત્યાં અંદર શું છે. પણ આપણે જોઈએ અને કેવું છે ત્યાંનું બધી જોઈએ. હકુ અહીંયા પણ બહુ ટ્રાફિક છે ભાઈ. અહીંયા પણ હવે સિવિલની જેમ ટ્રાફિક થવા માંડી. ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, ઓપીડી, જનરલ મેડિસિન 1, પ્લોમરે મેડિસિન, મને નથી લાગતું કે બાપુ અહીંયા હોય.
બાળ ચિકિત્સા અહીંયા પણ નથી. વેઇટિંગ એરિયા બહુ બધી મોટો હતી. માસી સર્જિકલ ડિપાર્ટમેન્ટ છે કોઈ? સર્જિકલ ડિપાર્ટ ઓપીડી કે છે ઓપીડી ઓપીડી આ લાઈન છેલ્લી પેલું બાળ ચિકિત્સા લખ્યું છે. બાળ ચિકિત્સા લખ્યું એ છે. બાળ ચિકિત્સા લખ્યું દરવાજો છે ને છેલ્લે કાચનો છે એમાં સર્જરી અંદર છે. ક્યાં કેસ મારો નથી બીજો. એટલે હું તમને કહું એક વસ્તુ તમને બતાવું. અહીંયા છે ને આરએમસી નું એમ્સ નું કોડ આપેલું છે કે તમે અહીંથી બસ પણ આવશે રાજકોટથી જે ને થોડુંક દૂર થાય છે ને એટલે રાજકોટ માટે જે રાજકોટથી આવતા હોય ને જે લોકો એ બસ જેમની પાસે વ્હીકલ નથી અને વ્હીકલ બસ થ્રુ આવવું હોય બરાબર તો એના માટે અહીંયા બસની સુવિધા અવેલેબલ છે. ટાઈમ પણ આપેલો છે 8 વાગે 9 વાગે 1 વાગે અને 12 વાગ્યાનો ટાઈમ આપેલો છે અને સવારનો ટાઈમ છે અને બપોરનો ટાઈમ છે એ રીતનું ટાઈમ શેડ્યુલ છે. અને બેસ્ટ વસ્તુ એ છે કે અહીંયા ને કેન્ટીનની વ્યવસ્થા પણ છે. તો તમે મારી પાછળ જોઈ શકો ને આ એક્ઝેક્ટ પાછળની છે એ ને કેન્ટીન છે તો ત્યાં બધા બેસીને નાસ્તો પણ કરી શકે છે અને એની બાજુમાં પાછું ફાર્મસી છે. સારું ને ભાઈ? ભાઈ માવો ખાતા ખાતા રાત કાઢે કાઢવા દો કા ભાઈ. જો અહીંયા તમે જોઈ શકો ને તો અહીંયા અમૂલ છે, અહીંયા આખી કેન્ટીન આવેલી છે ને અહીંયા જન ઔષધિ કેન્દ્ર છે કે જ્યાં આપણે જે મેડમ સાહેબે જ્યાં આપણે દવા લખીએ ને એ અહીંથી મળી જાય. તમને બીજે ક્યાંયથી નહીં મળે, આખી એમ્સમાં ક્યાંય નહીં મળે તમને, બસ અહીંથી તમારે લેવાની રહેશે. અહીંયા બે છે, અમૃત ફાર્મસી છે અને એની બાજુમાં જન ઔષધિ કેન્દ્ર છે. હવે આપણે ક્યાંથી લેવી દવા ને એ આપણે તમે ઇમ્પોર્ટેન્ટ વાત તમને કહું તો જો હું તમને એક વસ્તુ બતાવું તો મને એમ આશ્ચર્યજનક થયું કે આટલો ડિફરન્ટ બની શકે એમ. જો એમ્સમાં આવ્યા હતા બરાબર, એમ્સમાંથી મેં એક આ શેમ્પુ લીધેલું. શેમ્પુની કિંમત છે માર્કેટ પ્રાઇસ તમે જોઈ શકો ને, દેખાય તમને? જો હું તમને આડી બતાવું છું, 302 રૂપિયા લખાય બરાબર. અને મેં એને એમ્સ બિલ્ડિંગમાં ઓપીડી બિલ્ડિંગમાં સ્કિન ડિપાર્ટમેન્ટમાં એર માટે બતાવેલું હતું બરાબર. હવે જો એમના અને મને કેટલા પડ્યા ખબર છે? ખાલી 66 રૂપિયામાં એ શેમ્પુ પડ્યું છે. એટલે બેનિફિટ તો છે આપણા માટે કે બહુ હાઈલી કોસ્ટલી દવા પણ આપણે સસ્તા મળી જાય. જો હું આડી તમને બિલ પર બતાવું જોઈ લો. આ જ છે જે આપણે લીધું છે ને એ જ છે. અને અહીંયા એની કિંમત લખી છે અને ખાલી 66 રૂપિયાની કિંમત છે. અને આમાં લખાય 302 રૂપિયા લખાય, એ પણ તમને બતાવી દઉં. જોડિયા 302 રૂપિયા લખાય, આમાં ખાલી 66 રૂપિયા લખાય. એટલે ટૂંકમાં કહું ને તમને તો સામાન્ય નાગરિક માટે બહુ મસ્ત છે, કેમ કે એટલી લો કોસ્ટમાં દવા મળે ને એ બહુ મોટી વસ્તુ કહેવાય. કેમ કે ક્યાં 300 રૂપિયા ને ક્યાં 66 રૂપિયા, બહુ ડિફરન્ટ પડે બધી વચાર. એટલે બસ જો દવા લઈ લીધી, બાપુ ગયા દવા લેવા, હવે નીકળી. તો ફાઇનલી ગાઈઝ અમે પૂરેપૂરું ટૂંકમાં આ ઓપીડી બિલ્ડિંગ એમ્સની અને ઓલી બિલ્ડિંગમાં બેયમાં ચક્કર મારી અને બહુ મસ્ત છે. બાપુ આ બતાવી ગયા હતા, હું અહીંયા બતાવી ગયા હતા. તો શું કેવું બાપુ તમારું? બહુ સારી હોસ્પિટલ છે, અંદરનું બધું કામકાજ બહુ સારું છે. જો પેલું હું મારી રીતનું સારા છે બધા ડૉક્ટર. અંદર બેસવાનું એસી છે, સેન્ટ્રલ એસી એસીમાં હતું, અહીં નહોતું. અહીં તો અહીં છે લોકલ પણ ટૂંકમાં ડૉક્ટરની જે ઓપીડી છે ને એમાં હોય એસી છે. એસી તો છે બધીમાં. 10 રૂપિયામાં તમને કોણ એસીમાં બેહાડે? શું કેવું? 10 રૂપિયા સારું બધા સારા. અને મને એક પ્લસ પોઈન્ટ શું લાગ્યું ખબર બાબુ, અહીંયા આવ્યા ને એટલે એવું ફિલિંગ થાય કે જાણે એમ કેમ બહાર આવ્યા હોય. કેમ કે બધી અહીંયા અહીંનો સ્ટાફ ને બધી હિન્દીમાં જ બોલે. મને એમ ફીલ કરે કે આમ ગુજરાતની આઉટ ઓફ
આઉટ ઓફ ગુજરાત કેમ આવ્યો એવી ફિલિંગ થાય કેમ કે ત્યાં અહીંના ડૉક્ટરો નર્સો બધી હિન્દીમાં જ વાત કરે તો મને તો બહુ મજા આવી તમે આવો છો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો સિવિલ કરતાં એકવાર પહેલાં અહીં બતાવ્યો વિઝિટ કરો, બહુ મજા આવે. ગમે તેવો પ્રોબ્લેમ હોય વિઝિટ કરો. ગમે તેવો પ્રોબ્લેમ ભલે તમારે ગમે એની દવા હાલતી હોય પેલા અહીંયા આવો પછી મજા આવે એવું નથી કરો કે અહીંયા જાઓ તમારે મજા આવે તો આવો બાકી ના આવો તો કંઈ નહીં મારે એવું છે એ બાપુ તો હવે એમ્સનું કામકાજ પતી ગયું અમે રજા લઈએ તો હાલો આગળના બ્લોગમાં બન્યા રહો